નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રેલવેની ટિકિટ કન્ફર્મની માહિતી 24 કલાક પૂર્વે થશે। રેલવેએ પ્રાયોગિક રીતે બિકાનેરથી શરૂઆત કરી। યાત્રીઓની સુવિધામાં મહત્વના બદલાવની દિશામાં ભારતીય રેલવેએ હવે વેઇટિંગ લિસ્ટ ટ્રેન રવાના થવાના પહેલા 4 કલાકને બદલે 24 કલાક પહેલા આપી દેવા નિર્ણય લીધો છે। પ્રતીક્ષા યાદીમાંના મુસાફરોને 24 કલાક પૂર્વે ટિકિટ કન્ફર્મ છે કે નહીં તેની ખબર પડશે। રેલ મંત્રાલયે બુધવારે એલાન કર્યું કે નવી વ્યવસ્થાનું ટ્રાયલ રાજસ્થાનના બિકાનેરમાં 6 જૂનથી શરૂ કરાયું છે। આવી વ્યવસ્થા મુસાફરોને છેલ્લી ઘડીઓમાં થતી અનિશ્ચિતતા ઓછી કરવા અને યાત્રા અનુભવને વધુ સારો બનાવવાની દિશામાં શરૂ કરાઈ છે। રેલવે બોર્ડના અધિકારી દિલીપ કુમારે જણાવ્યું કે બિકાનેર ડિવિઝનમાં અમે ટ્રેન રવાના થવાના 24 કલાક પહેલા ચાર્ટ તૈયાર કરવાનું શરૂ કર્યું છે। અત્યાર સુધી તે 4 કલાક પહેલા બનાવાતું હતું। આ પગલાંથી પ્રતીક્ષામાં રહેલા મુસાફરોને પોતાની યાત્રાના આયોજનની અનિશ્ચિતતા ઓછી થશે। જો યાત્રીઓને વહેલા ખબર પડી જાય કે તેમની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં તો યાત્રાનું વધુ સારું આયોજન કરી શકે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 12 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।